प्रणाम विद्यार्थी मित्रों। आज આપણે એક વ્યાકરણનો મુદ્દો શીખવો જરૂરી છે કે જેનાથી આપણે 8મા ધોરણના સેમિસ્ટર 2 ની અંદર જે યુનિટ 2 છે એ સમજવો હોય તો આજે જે મુદ્દો હું ચલાવું છું એ સમજવો ખૂબ જરૂરી છે। આ એ મુદ્દાનું નામ છે ક્વેશ્ચન ટેગ। व्हाट इज क्वेश्चन टैग? આપણે કપડાં ખરીદીએ છીએ તો કપડાં ખરીદી વખતે કપડાના ઉપર એક ટેગ લાગેલું હોય, પ્રાઇસ ટેગ લાગેલો હોય। એમ ક્વેશ્ચન ટેગ એનું ગુજરાતી આપણે કરીએ તો મિત્રો એનું ગુજરાતી થાય અનુપ્રશ્ન। શું થશે? અનુપ્રશ્ન। અનુપ્રશ્ન શું કામ વપરાય? તો અનુપ્રશ્ન એ તમે કોઈ કામ કર્યું છે કે નથી કર્યું, है ने, तो कामनी खातरी करवा माटे, कामनी खातरी करवा माटे एटले शुं? आपणे गुजरातीमां बोलीए छे दाखला तरीके आमां केवुं छे तो पहेला टूंकमां समजावी दऊं। जो तमारुं वाक्य हकार होय तो एनो अनुप्रश्न नकार होय। समझजो, जो सेंटेन्स एफिर्मेटिव एटले हकार छे तो एनो क्वेश्चन टैग एटले कि अनुप्रश्न ए नकार होय, अने जो वाक्य नकार होय तो एनो अनुप्रश्न हकार छे। एटले हकारनुं नकार अने नकारनुं हकार। હવે આ કઈ રીતે હોય એવું ઉદાહરણ લઈશ એટલે તમને ખૂબ સરસ સમજાશે। હું એક વાક્ય લઉં અહીંયા, દાખલા તરીકે હેત ઇઝ એ ટીચર, બરાબર। અનુપ્રશ્નનો દેખાવ કેવો હોય? આ એક વાક્ય આપી હોય, પછી અલ્પ વિરામ હશે, એના પછી ખાલી જગ્યા જેવું હશે અને પ્રશ્નાર્થ ચિહ્ન હશે। ધ્યાનથી જોઈ લેજો। वाक्य हशे पहला, एना पछी अल्प विराम हशे, पछी एक खाली जग्या अने प्रश्नार्थ चिन्ह होय। आवो देखाव होय एटले आने प्रश्नार्थ वाक्य न समजता अनुप्रश्न समजवुं। प्रश्नार्थ वाक्यमां शुं होय? शरूआत सब्जेक्ट थी ना थाय, ज्यारे अनुप्रश्न एटले क्वेश्चन टेगमां शरूआत सब्जेक्ट थी थाय। वाक्य हकार्य होई शके, नकार्य होई शके। एक बीजुं वाक्य लखुं, हिनल इज नॉट ए क्लर्क। ओके, आ हकार वाक्य, आ नकार वाक्य। हवे मारे आनो क्वेश्चन टैग बनाववुं छे। जे क्वेश्चन टैग बनशे ए आ खाली जग्यामां भराशे। दाखला तरीके हेत इज अ टीचर, आमां इज छे एटले आ हकार छे, आमां इज नॉट एटले आ नकार छे। पहला तो हकारनो जवाब नकार करवो छे तो शुं करवानुं? आ इज छे ने ए अहींया लखी देवानो इज। हकार छे तो नकार करवा माटे नॉट मूकवानो छे, पण नॉट इज नॉट बोलवुं एना करता इज नॉटनुं टूंकું रूप इजंट थाय। हेत इज ए टीचर, इजंट करी नाख्युं। इज नॉटनुं टूंकું रूप शुं करी नाख्युं आपणे? इजंट। અને હેત લખ્યું છે એ પુરુષ છે એટલે એના માટેનું સર્વનામ શું થઈ જશે? હી। જો જવાબ શું બની ગયો? હેત ઇઝ અ ટીચર, ઇઝન્ટ હી। હેત શિક્ષક છે, નથી કંઈ, આવું બોલીએ છીએ આપણે ગુજરાતીમાં। મેં કામ કર્યું છે, નથી કર્યું કંઈ, આવું જે બોલીએ છે એને અનુપ્રશ્ન કહેવાય। હિનલ ઇઝ નોટ એ ક્લર્ક, આ નકાર છે तो नकार है तो नॉट मूकवानो नथी। आ इज है एने अहींया लावी दऊं छुं इज। करता कोण छे? हिनल। हिनलनुं टूंकું रूप शुं थई जशे? शी। तो हिनल इज नॉट अ क्लर्क, इज शी। हिनल कारकुन नथी, छे कई? नकारनुं हकार ने हकारनुं नकार। आवी रीते हजू बीजा वाक्य लऊं, यू आर ए बॉय। वाक्य हकार है कि नकार? तो के हकार।
આર છે એની જોડે નોટ મૂકો તો ટૂંકું રૂપ શું થઈ જશે? આરન્ટ. કરતા કોણ છે? યુ, તો યુ. ક્યારે અહીંયા નામ નહીં લખવાના, નામનું સર્વનામ કરી દેવાનું. સર્વનામ હોય તો સર્વનામ જ લખાય, જેમ કે અહીંયા યુ છે તો યુ જ લખાય, પણ હેત કે હિનલ આવી રીતે આવે તો એના સર્વનામ કરી દેવાના. ઇઝન્ટ હેત નહીં લખવાનું, ઇઝન્ટ હી. સમજી ગયા હશો? હવે બીજું લઉં છું, અહીંયા સમજવા જેવું છે. આઈ એમ નોટ એ પ્રિન્સિપાલ. આઈ એમ નોટ અ પ્રિન્સિપાલ. વાક્ય હકાર છે કે નકાર? વાક્ય નકાર છે. નોટ કાઢી દઉં છું. શું વધ્યું? એમ. તો એમ અહીંયા લાવી દીધો. કરતા કોણ છે? આઈ. સર્વનામ જ છે તો લખી દો એમ આઈ. ક્લિયર? આઈ એમ નોટ અ પ્રિન્સિપાલ. એમ આઈ. આને ક્વેશ્ચન ટેગ કહેવાય. આ જે ખાલી જગ્યાઓમાં લખ્યા છે એ બધા ક્વેશ્ચન ટેગ કહેવાય. આગળ, આઈ એમ એ ટીચર. હવે તમે શું કરશો? અહીંયા હકાર છે, નકાર કરો. તો એમની સાથે જ્યારે તમે નોટ મૂકશો તો ટૂંકું રૂપ શું કરવાના? એમન્ટ લખવાના ને. એમન્ટ. કરતા કોણ છે? આઈ. તો આ લખી દીધું. પણ મિત્રો આ ખોટું છે. કેમ? તો ક્વેશ્ચન ટેગની અંદર ક્યારેય એમ સાથે નોટ મૂકી શકાતો નથી. આ ધ્યાનમાં રાખજો. ફરીથી, ક્વેશ્ચન ટેગમાં બધા જ હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર, વોઝ, વર એ બધાની સાથે નોટ મૂકી શકાય, પણ એમની સાથે નોટ મૂકી શકાતો નથી. તો શું કરવું? તો એમન્ટ આઈના બદલે આરન્ટ આઈ કરી શકો છો. એનો મતલબ આઈના સાથે તમે આર વાપર્યું. આરન્ટ આઈ. આરન્ટ આઈ નથી લખવું તમારે, તો એ આઈ એન ટી, એન્ટ આઈ. આ બેમાંથી એક લખી શકાય. ક્યારે? જ્યારે આઈ એમ વાળું વાક્ય હકાર હોય અને એનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું હોય ત્યારે ક્યારેય તમે એમન્ટાઈ લખી શકતા નથી. એના બદલે એમન્ટાઈના બદલે તમારે આરન્ટાઈ અથવા એન્ટાઈ બેમાંથી એક લખી શકાય. ક્લિયર? આ એક મહત્વનો મુદ્દો છે જેને તમારે યાદ રાખો કે વાત સાચી છે. આ ગોખવું પડશે કે એમન્ટાઈ ના લખાય, એમન્ટાઈના બદલે આરન્ટાઈ અથવા એન્ટાઈ લખાય. એમઆઈ લખાય પણ એમન્ટાઈ લખાય નહીં. એમન્ટાઈના બદલે આરન્ટાઈ અથવા તો એન્ટાઈ લખવું જોઈએ. સમજી ગયા હશો મિત્રો? તો આપણે એમ ઇઝ આરને જોયા, બરાબર. હવે એમ ઇઝ આર પછી આપણે વોઝ વરને જોઈએ. દાખલા તરીકે ધે વેર ફ્રેન્ડ્સ. વાક્ય હકાર છે કે નકાર મિત્રો? ધે વેર ફ્રેન્ડ્સ. વાક્ય હકાર છે કે નકાર? હકાર. ચલો એની જોડે નોટ મૂકી દો. વેરની જોડે નોટ મૂકો તો વેર નોટ થશે. એનું ટૂંકું રૂપ કરો તો વેરેન્ટ થશે. શું થશે? વેરેન્ટ. ટૂંકું રૂપ જ લખાય, પૂરું રૂપ લખવાથી ખોટું પડે. કરતા કોણ છે? દે. તો દે લખી દો. વેરેન્ટ દે. વોઝનો ઉપયોગ કરીએ. ઇટ વોઝ એ ડ્રીમ. તે એક સ્વપ્ન હતું. વોઝ છે, હકાર છે, તો વોઝની જોડે નોટ મૂકું છું તો શું થઈ જશે? વોઝન્ટ અને ઇટનું ઇટ. વોઝન્ટ ઇટ. એમિઝાર પૂરા થયા, વોઝવર પૂરા થયા, બરાબર. હવે આપણે એમિઝાર, વોઝવર અને એટલે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ પૂરો કર્યો. પણ હવે કાળ પ્રમાણે જઈએ છીએ અંદર થોડા, તો થોડું વધારે ધ્યાન રાખવાનું છે જેનાથી આપણે પાઠને સારી રીતે સમજી શકીએ. અત્યારે લઉં છું સાદો વર્તમાનકાળ. શાના માટે? ક્વેશ્ચન ટેગ માટે. ક્વેશ્ચન ટેગને ટૂંકમાં આપણે કહીશું ક્યુટી, હે ને? તમે બોલો એ ક્યુટી નહીં. આ સાદા વર્તમાનકાળ ક્યુટી ગ્રામરનો મુદ્દો. ક્વેશ્ચન ટેગ. વાક્ય લઉં. યુ સિંગ
સોંગ્સ. તું ગીત ગાય છે અથવા તમે ગીતો ગાઓ છો. રીટા does not play ક્રિકેટ. નકાર. હવે જોજો દે ચલો સારું, ચલો આ બેને બનાવી દઈએ. પહેલા યુ સિંગ સોંગ્સ. સાદું વર્તમાન કાળ છે એ ખબર પડવી જોઈએ. સાદું વર્તમાન કાળ છે સિંગ. હવે આમાં તો એમ ઇઝ આર કે વોઝ વેર તો છે નહીં. એમ ઇઝ આર વોઝ વેર હોય વાક્યમાં તો જ અહીંયા મુકાય, જાતે જાતે મૂકવાના નથી. હવે આ સાદું વર્તમાન કાળ છે. આ સાદા વર્તમાન કાળમાં વાક્ય કેવું છે? હકાર છે. હકાર છે ને વાક્ય, હકાર. તો હકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ કેવો બને? નકાર. સાદું વર્તમાન કાળ કહે છે નકાર કરવું છે તો ડુ નોટ કે ડઝ નોટ આવું જાતે લખવું પડે. નોટ તો એકલો આવે જ નહીં. તો એમિઝાર મુકાય નહીં. એમિઝાર ક્યારે મુકાય? અહીંયા મૂળ વાક્યમાં એમિઝાર કે વોઝવેર હાજર હોય તો જ ક્વેશ્ચન ટેગમાં એમિઝાર કે વોઝવેર લખાય. હવે આ સાદો વર્તમાન કાળ છે માટે શું કરવાનું છે? ડુ કે ડઝ વાપરવાનું. કરતા કોણ છે? યુ. તો યુની સાથે ડુ ડઝમાંથી શું આવે? તો કે ડુ આવે. તો ડુની સાથે નોટ મૂકો તો ડુ નોટ યુ આવું લખવાનું છે મારે અહીંયા. પણ ડુ નોટનું ટૂંકું રૂપ મારે શું કરવાનું છે? ડોન્ટ યુ. બીજું વાક્ય આમાં તો ડઝ નોટ એટલે કે નકાર વાક્ય આપ્યું છે. મારે એનો ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્ન કેવો બનાવવાનો? હકાર. તો હકાર બનાવવા જવું તો આ નોટ કાઢી નાખું એટલે એકલું ડઝ વધ્યું. રીટા સાથે ડઝ લાગે તો અહીંયા મેં મૂક્યું આ ડઝ અને રીટા માટે શી. ડઝ શી. ધ્યાનથી જોજો. સાદો વર્તમાન કાળ મેં હકાર અને નકારમાં લીધો. ખબર પડી મિત્ર તમને? જો સાદા વર્તમાન કાળ પૂરેપૂરો આવડે તો જ ક્યુટી આવડે. સેમિસ્ટર 2માં આપણે એમ કહીએ કે મને કાળ નથી આવડતા તો એ મોટી ભૂલ કહેવાય. બરાબર? માટે સાદો વર્તમાન કાળનો વિડીયો પહેલાં જોઈ લેવાનો, પછી ક્વેશ્ચન ટેગ સમજવાના. આ સાદો વર્તમાન કાળ પૂરો થયો. હવે લઉં છું સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં શું હોય? તો અહીંયા જેમ ડુ ડઝ છે એમ એમાં ડીડ હોય. વાક્ય એક લઈ લઉં છું હકાર અને એક નકાર. ધ્યાનથી જોઈ લેજો. ધે પ્લેડ ચેસ. બરાબર? બીજું વાક્ય they played chess. બીજું વાક્ય he did not win. તે જીત્યો ન હતો. ધ્યાનથી જોજો. આ હકાર આ નકાર. ઈડી જોતા ભૂતકાળ લાગે છે. ભૂતકાળમાં નકાર કરવું હોય તો તમારે ડીડ તો મૂકવો જ પડે. એકલું નોટ આવે નહીં. હવે મારે ડીડ નોટ મૂકવું છે. આ હકાર છે વાક્ય ભૂતકાળમાં તો એનું નકાર કરવા માટે મારે ડીડ નોટ કરવું પડે. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થાય. શું થાય? ડીડન્ટ. કરતા કોણ છે? દે. તો લખી દો ડીડન્ટ દે. ધ્યાનથી જુઓ. હકાર વાક્યનું નકાર બન્યું. હી ડીડ નોટ વિન લખેલું છે આ રીતે. તો ડીડ નોટ આપેલું છે નકાર છે તો એનું હકાર કરવા જવું તો શું થઈ જશે? ડીડ તો રહેશે જ. કરતા કોણ છે? હી. ડીડ હી. સાદો ભૂતકાળ હકારમાં અને નકારમાં. એ જ રીતે સાદો ભવિષ્યકાળ લઉં છું. સાદો ભવિષ્યકાળ. દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ. હકાર છે. ધ્યાનથી જુઓ. શેલની જોડે નોટ મૂકો તો શેલ નોટનું ટૂંકું રૂપ શાન્ટ એવું થાય. SHANT. શાન્ટ અને આઈ. શાન્ટ આઈ આ ટૂંકું રૂપ. શેલ નોટનું ટૂંકું રૂપ. બીજું વાક્ય હી વિલ નોટ કમ. તે નહીં આવે. વાક્ય નકાર છે તો એનો ક્વેશ્ચન ટેગ બનવાનો હકાર. તો નોટ જશે ખાલી વિલ વધ્યો. વિલ હી.
હકાર વાક્ય તો ક્વેશ્ચન ટેગ નકાર, નકાર વાક્ય તો ક્વેશ્ચન ટેગ હકાર. તો મિત્રો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ આપણે જોયો. એની સાથે આપણે મોડેલ ઓક્ઝિલરી પણ જોઈ લઈએ. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ આપણે હમણાં જોયું સેમિસ્ટર 2નો યુનિટ 1 એના સ્વાધ્યાયમાં મોડલ ઓક્ઝિલરીઝ વધારે હતા. તો એ વાક્ય પણ જોઈએ. આઈ કેન નોટ ટીચ મેથ્સ. આઈ કેન નોટ ટીચ મેથ્સ. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય. કાન્ટ આઈ કેન નોટ ટીચ મેથ્સ. કાન્ટ આઈ કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ કરી નાખ્યું. મસ્ટ વાપરી જોઈએ. હી મસ્ટ સોરી કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય પણ આ નકાર છે એટલે હકાર જ બનશે. અહીંયા મારી ભૂલ થઈ મિત્રો. તો કેન આઈ શું બનશે ત્યાં? કેન આઈ. આવી રીતે ભૂલ સુધારવી પડે. નકારનું હકાર. હી મસ્ટ નોટ, હી મસ્ટ, ચલો આ હકાર લઈ લઈએ. હી મસ્ટ પ્લે ગેમ્સ. હકાર થયું તો એમાં મસ્ટ સાથે નોટ મૂકવું છે. મસ્ટન્ટ થશે. મસ્ટન્ટ હી. આ મોડલ ઓક્ઝિલરી માટે જોઈ લીધું. હજુ આનાથી આગળ એક થોડો ભાગ જોઈ લઈએ એટલે આપણા ક્વેશ્ચન ટેગ ત્યાં પૂર્ણ થશે. દાખલા તરીકે there is a fair. ત્યાં મેળો છે. આમાં કરતા કોણ છે? આ હકાર વાક્ય છે. ઇઝ જોડે નોટ મૂકો, ટૂંકું રૂપ બનાવો તો શું બની જશે? ઇઝન્ટ. ઇઝન્ટ ધેર. ખબર પડે છે? ઇઝન્ટ ધેર. એવી રીતે નકાર હોય તો ધેર બહુવચનમાં લઈ જઈએ. ધેર વેર ગર્લ્સ. ત્યાં છોકરીઓ હતી. બરાબર. ચલો નકાર લઈ જઈએ તો ધેર વેર નોટ ગર્લ્સ. ત્યાં છોકરીઓ ન હતી. બહુવચનમાં લઈ લીધું. નકાર છે તો ફક્ત હકાર કરીએ, વેર મૂકીએ અને કરતા કોણ છે? વેર ધેર. આ છે મિત્રો ક્વેશ્ચન ટેગ. એકદમ સહેલું છે. ક્વેશ્ચન ટેગ એને જ આવડે જેને ટેન્સીસ સારી રીતે આવડતા હોય. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડલ ઓક્ઝિલરીઝ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળમાં એમિઝાર આવવાનું. બરાબર. પછી એ સિવાય હેઝ હેવ હેડનું એક બે વાક્ય જોઈએ. આઈ હેવ એ મોબાઈલ. આઈ હેવ અ મોબાઈલ. વાક્ય હકાર છે. ક્વેશ્ચન ટેગ બનાવો. હકાર છે, નકાર કરો. હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ આઈ. ખબર પડે છે? ઓકે. એક નકાર બનાવીએ. યુ હેડ નોટ એ બિલ. તમારી પાસે બિલ નહોતું. નકાર છે વાક્ય. તેનો ક્વેશ્ચન ટેગ હકાર બનાવીશ. હેડ નોટનું ટૂંકું રૂપ હેડન્ટ થાય પણ આ નકાર છે. જવાબ હકાર બનાવો તો હેડ. કરતા કોણ છે? યુ. હેડ યુ. મિત્રો આ ક્વેશ્ચન ટેગ છે. જો તમને ક્વેશ્ચન ટેગ આવડે તો યુનિટ 2ને ખૂબ સરસ રીતે સમજી શકશો. માટે આજે આપણે આ ક્વેશ્ચન ટેગની મહેનત કરીશું. ખૂબ સરસ. તમારે એનું પુનરાવર્તન કરવાનું છે. એનો કોઈ પણ સવાલ હોય તો તમારે ચોક્કસ મને મારા નંબર ઉપર વ્યક્તિગત ફોન કરીને પૂછવાનો છે. પણ માઇન્ડ વેલ ફરીથી કહી દઉં છું. એમિઝાર વઝવેર મૂળ વાક્યમાં હોય તો જ ક્વેશ્ચન ટેગમાં મૂકી શકાય. એવી રીતે હેઝ હેવ હેડ મૂળ વાક્યમાં આપેલા હોય તો જ ક્વેશ્ચન ટેગમાં લખી શકાય. ફક્ત સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ જાતે લખી શકાય ક્વેશ્ચન ટેગમાં. સાદા ભૂતકાળમાં ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે ડીડ જાતે લખવો પડે. આ બે જ કાળમાં જાતે લખવાનું છે. ડુ ડઝ ડીડ. અને બીજી મહત્વની વાત હતી એમ. એમનું એમન્ટ આઈ સાથેનો એમ હોય એ અનુપ્રશ્નમાં ક્યારે એમન્ટ આઈ લખાતું નથી. એમન્ટ આઈના બદલે આરન્ટ આઈ અથવા તો એઇન્ટ આઈ લખી શકાય. મિત્રો તો અહીંયા આપણે અટકીએ છીએ. થેન્ક યુ. પ્રણામ.